જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હે વિપુલ, હા. કેમ આમ નિમાણા થઈને બેઠા છો? કોઈ ગુજરી ગયું છે? ના બાપા, કોઈ ગુજરી નથી ગયું. તો કેમ આજ ઉદાસ છો? આ જો ને, હવે આમ જો, માલ બગડ્યો. મંજુ, આપણો માલ બગડ્યો. જો શું થઈ ગયું? જીવાય તું પડી ગઈ? જીવાય તું શું? આમાં કાંઈ નમરે. કેટલું મોંઘા માયલું બી લીધું મેં. હે, આના ઉપર તો મેં કેવડું કમઠાણ ઊભું કર્યું તું, અને છેવટે જો આ બગડી ગયું. રાત દી પાણી વાયરું અમે. એમ નહીં, આમાં તો મને ઓછી ખબર પડે, પણ આમાં કઈ રોગ આવી ગયો તો? રોગ નહીં, આ બગડી જ ગયું છે. આ ક્યાંય કામમાં ન આવે. આ કોઈ વેપારી આ માલ ન લે. તો આનું કરશું હું હવે? કાંઈ ન થાય હવે. આને ભારીયું બાંધીને ઉકાળે એમ નાખ દેવાનું. તો ઓલા બધાય પાસેથી લીધા છે એના દેણા લેણા શું કરશું? પણ હું એ જ વિચારું છું, આના ભરોસે મેં આપણા છોકરાને પરણાવ્યો હતો, એના હિસાબે મેં પૈસા લીધા હતા. મેં કીધું જો આ માલ સારો થાય ને તો આના પૈસા આવે ને તો આપણું લેણું ભરાઈ જાય. પણ હવે આને તો દગો દીધો, એટલે હું એ ઉપાધિમાં છે. કરવું શું હવે મારે? એમ નહીં વિપુલ, હા આ બધું ઉકેડામાં જવા દે હો. હા, માંગણા વાળા ઘરે આવશે તો શું કરશું? ભાઈ હવે કાંઈક જવાબ તો દેવો પડશે ને. કહીશું કે ભાઈ માલ બગડી ગયો, નથી ઓણ ભેગું થાય એમ. એમને કાંઈક તો રસ્તો હશે ને? રસ્તો તો ઈ છે હવે, પણ લેણાવાળા કઈ મારી તો નાખશે નહીં. કોણ નહીં તો પોર કઈ ખારું થાય તો દઈ દેશું, બીજું એમાં હું થઈ ગયું. પણ એમ નહીં, ભગવાનને આવું જ કરવું તો આપણી માથે. પણ હા તો જો માલ છે, આ બધું જુગાર કહેવાય. આ હાથમાં આવ્યું તો આવ્યું, નકર ગયું. તઈ પછી આ જતો દવા વાળાને પૈસા બાકી છે, ઓલો ટ્રેક્ટર વાળાના બાકી છે, છોકરો પરણાવે એના પૈસા ઓલા ભાઈ પાંઠ લીધા છે એના બાકી છે. હવે હું થોડોક એને ટેન્શનમાં આવી ગયો. હાચે નો, આ દાડિયાને દઈ દીધા હતા? દાડિયાને તો ગુડી દીધા હતા, એના કાંઈ જાજા હતા નહીં. પણ આ મોટા મોટા જે છે એના તો દેવા પડશે ને. તો પણ આટલા બધા પૈસા કાઢશું ક્યાંથી? હું એ જ વિચાર કરું છું. હાલ ને હવે ભગવાન જેવો ધણી કાંઈક થઈશે તો ખરા ને. દેવા પડશે એમાં તો હાલશે ને, આજ નહીં તો કાલ. એમ નહીં, આપણે કાંઈ વાંધો હતો, કાંઈ તકલીફ હતી કોઈ? કાંઈ તકલીફ નહોતી લે. આ માલ બગડ્યો બધો, અને આપણી દેવાઈ જાય હો આમાં ને આમાં. દેવાઈ ગઈ, દેવાઈ જાય ની ક્યાં કરે? પૂરું થઈ ગયું બધું. ઈ તો હાસું, પણ હું શું કહું, હા, મગજમાં થોડુંક ટેન્શન કાઢ નાખો. આવી ઉપાધિ કરો માં, ભગવાન જેવો ધણી છે, હા, કાંઈક રસ્તો ઉજાડશે. હા. અને હું ઘરે જાઉં છું, સંધ્યાનો ટાઈમ થઈ ગયો, કંઈક ખાવાનું બનાવું. હા, કાંઈક રોટલા ઘર હાલે, થોડા જાજુ ખાઈ લઈશ, બરાબર. અને બાકી હવે જે લેણા વાળા છે ને એની યાર હું કાંઈક વાતચીત કરીને કાંઈક કરશું. અને આમાં હું શું કહું, હા, આનો આ બધું બગડ્યું ન હોય ને તો આમાં થોડુંક થોડુંક હોય ને એ કાઢ લે તો જે થોડું ઘણું આવે ને જે થોડા ઘણા પૈસા આવે જે દવાના ને એના દેવાય. આમાં કાંઈ દેવાય એમ નથી. પણ તમે કરજો તો ખરી મહેનત. મણ બે મણ નીકળે તો આમાં શું આવે? હવે આના મણ 1000 રૂપિયા ભાવ હોય, વધીને 2000 આવે. 2000 માં કઈ લેણા પુરાય? 2000 કામ તો આવે ને. હા, એ કામ આવશે, બીજું હું, એટલા તો આપણે વાપરવા થઈ છે. હા, એમ તો હું ઘરે જાઉં છું. હવે હું એ વિચારું છું, પાછા કોક પાસે થોડાક લેવા જોઈશે. કાંઈક બીજું વાવવું તો જોઈશે ને ખેતરમાં. પાછા કોક પાસે લેવા જવું હે ને. એમ નહીં, તમારા હાગા ઓલા ઘરેણા હતા, હા, એ તમે ગીરવે મૂકી દીધા હતા. ગીરવે મૂકીને તો બધું આ ફજે તો કર્યો મેં. હવે ક્યાંથી લેવું? તોય કાંઈક હવે કોક હરીનો લાલ નહીં જડે કોક. તો હું ઘરે જાઉં છું. તું ઘરે જા, અને તું ખોટી ચિંતા ન કરતી, કાંઈક થઈ જાય. અને તમે ઉપાધિ ન કરતા, ઘરે આવીને ખાઈ લેજો. હા ભલે, હા ભલે. એમાં શું આમાં ખાવાનું ભાવે મને? મને તો ઓલા લેણા વાળાનો વિચાર આવે છે. બોલ, ક્યાં વઈ ગઈ? ઘરે સો કે નથી? એ આ રહી, પણ હવે પાણી તો ભરતી આય. આલ્યો આ પેલા આ જો પેલા જો કેપેસિટર જો દયાવો જાવ હમા કરવા. કેપેસિટર હમા કરાવવાના. મોટર ચાલુ કરવા ગઈ ને હમણાં શોર્ટ આવત.
કાંઈ વાંધો નહીં, પછી બદલાવી નાખશું. કહી દીધું, લ્યો કાઈ વાંધો નહીં. હાલા મૂકી દે. અને હું શું કહું છું, હા, આ કેમ મોઢું ઉતરેલ કઢી જેવું થઈ ગયું છે? મોઢું પડી જ જાય ને. આખા ગામનું મોઢું પડી ગયું તો મારું મોઢું ક્યાંથી હતું રે? હવે આપણે આખા ગામનો ક્યાં વાત કરવાની જરૂર છે? આપણે આપણું કરો ને. એક વરસાદ આવી ગયો, આખા ગામની પથારી ફેરવીને વ્યો ગયો. એમ નહીં, આ વરસાદ આવે, વાવાઝોડા આવે, એ આપણા હાથની વાત છે. આ તો અકાશી રોજી છે, કયો જોઈ. સાચી વાત છે તારી. ટેન્શન ન હોય મને. જો ઓલા છગન ને 2.5 લાખ રૂપિયા દીધા, હા. મગન ને 3.5 લાખ રૂપિયા દીધા, અર્જણ ને 5.5 લાખ રૂપિયા દીધા, અને ઓલા વિપલા ને 10 લાખ રૂપિયા દીધા છે. પણ તમે હેને પૈસા દેવામાં પાછું વારી જોતા જ નથી. પણ હવે આપણે દર વરે આપણે બધાને દેવી છે, તો આ વરે મારે ન દેવા? અને આપણને થોડી ખબર હતી કે આમ વરસાદ આવી જાય અને બધું બગડી જાય? હવે બગડી ગયું, એની પાસે પૈસા ન હોય તો આપણને ક્યાંથી દે? જાણે કેમ સદાવ્રત ખોયલું હોય, કાઈ આવ્યો નથી ને કાઈ દીધા નથી, કાઈ આવ્યો નથી ને કાઈ દીધા નથી. આમ જોવો, હા. હવે તમે જોરીએ વ્યાધિ કરો માં. યાદી તો થાય જ ને. અરે લે, એ મે આમ જો આકરામાં આકરી માનતા કરી છે માતાજીની. માનતા કરી છે. હા. માનતા કરીને શું થાય કે પૈસાનો ઉપરથી ઢગલો તો થાય નહીં. અરે તમે માતાજી ઉપર ભરોસો રાખો, એ કોઈ રૂપિયો આપણો ખોટો નહીં થાય, લ્યો. સારું આવી જાય તો સારું, નકર તો આપણી પેઢી ઉઠી જવાની છે. એમ કઈ પેઠી હું ઉઠવા દઉં કઈ? ઘર મૂકીને ભાગી જવું પડશે. ના ના ના, આમાં હલકા વિચાર કરો માને તમે. કારણ કે આપણી પાસે જેટલી બેંક બેલેન્સ હતી આ બધાયને આપણે દઈ દીધા. આપણે એમ હતું કે કાંઈ વાંધો નહીં, એમનું કામ રડે છે ને, દ્યો. જો આપણે એનું કામ રેડવું છે ને, આમ જો ભગવાન આપણું ક્યાંય અટકવા નહીં દે. અટકવા ન દે તો સારું, નકર આમાં મને તો કઈ લાંબુ એવું કૂદતું નથી. તમે તો પાછા તો હેને હાવ પાણીમાં બેસી જાવ હો. મારા ઉઠીને હું પાણીમાં બેસી જાતા હશો. હવે તે કઈ ખાવાનું બનાવ્યું કે નથી બનાવ્યું હજી? એ ખીચડી થઈ ગઈ છે ને કઢી બાકી છે. હા તો જલ્દી બનાવી નાખ ને, ભૂખ તો લાગી છે. તમે હું નાના છોકરાની જેમ ભૂખ ભૂખ ભૂખ, કઢી ભેગા રોટલી કે રોટલા? રોટલો બનાવી નાખજે ને, હાલશે. સારું હાલો. અને લહણની ચટણી? હા, એ તીખું નો ગુટતા હોય તો, જાજુ ખાતા હોય તો. અહીંયા તો ખાવાનો મોહ ઉડી ગયો છે, પણ શું કરે? એમ નહીં, ભૂખા રહેવો એટલે બધું આવી જાય. જા ને બાપા, એક તો આના મગજ ફરી ગયો છે. હે ભગવાન. હા. એલા વિપુલ. લે બોગા બાપા, તમે? હારું છે ને વિપલા? હા હારું છે, નથી ને એવું બધું હાલ્યા રાખે બોગા બાપા. તે હમણાં તો ઘર બાજુ ચક્કર મારવાય આવતો નથી તું હો. એમાં એવું હે, હવે થોડું કામકાજ હોય એટલે કાઈ મને ટાઈમ મળતો નથી, નકર તો તમારા ઘર બાજુ આટો મારું. એવું છે? હા. મેં કીધું તે વાડીમાં શું વાવ્યું તું? વાડીમાં મેં એડા વાવ્યા હતા ને. એડા? હા. બરોબર, તો હારા થયા ને? અરે એડાની હું વાત કરું બોગા બાપા. કારણ કે તારે વાડી બહુ મોટી રહી, એટલે એમાં તે વાવ્યું હોય એટલે બહુ મોટું થાય, સાદી આઈટમ થાય. હા જાજી આઈટમ થાય, પણ મેં એક જ આઈટમ વાવી હતી, એડા. બરાબર. હવે એડામાં એવું છે, તમને ખબર છે કે ઓણ વરસાદ એવો પડ્યો, વાવાઝોડું એવું હતું. તને વરસાદ નથી નડ્યો ને? મને નડ્યો છે ને એવો ગામમાં કોઈને વરસાદ નથી નડ્યો. તને વરસાદ નડ્યો તો? એડા બધા બગડી ગયા ને. હે? કાંઈ હાથમાં ન આવ્યું. અરે બધા એડા બગડી ગયા? બધાય બગડી ગયા. ઓહો, મને એનું ટેન્શન છે હવે બધુંય. હે ભગવાન. જો વિપલા, હા મેં ઓલો મગન રહ્યો, હા એને 3.5 લાખ રૂપિયા દીધા હતા. હા છગન ને 2.5 લાખ રૂપિયા દીધા હતા. હા ઓલા અર્જણિયાને મેં 1.5 લાખ રૂપિયા દીધા હતા. ઓલો ધનજીડો રહ્યો ને, હા એને મેં 50,000 રૂપિયા આપ્યા હતા. બરોબર. અને તને મેં 10 લાખ રૂપિયા દીધા હતા વિપલા. હા એ મને યાદ છે ને. યાદ છે ને? તો ભાઈ યાદ નથી રાખવાનું, તારે હવે મને દેવાના છે. કારણ કે જો હું આખા ગામ પાસેથી બધાયને જેટલાને મેં દીધા છે ને, હા. બધાય પાસે હું વસૂલ કરું છું, અને અટાણે હું લઉં છું, કારણ કે મારે જરૂરિયાત છે. એટલે તું ગમે એમ થોડું ઘણું આડાહુડું કરીને તું મારા પૈસા મને આપી દે વિપુલ. ભોગા બાપા તમને વાત તો કરી, મારે એડા બધા બગડી ગયા છે, બરાબર. હવે હું કાંઈક વાવીશ, સારી ઉપજ આવે એટલે હું તમારા પૈસા આપી દઈશ, ખોટા નહીં કરું. પણ વિપુલ તારે મારે શું કરવાનું? અને અટાણે પૈસાની મારે જરૂર છે. તમારે જરૂર છે હું સમજુ જ છું, પણ મારે માલ બગડી ગયો તો હું શું કરું? મારે કઈ બીજી આવક તો છે નહીં બોગા બાપા. એમ નહીં વિપુલ, ઈ ફોલ્ડ મારો છે.
ના એ ફોલ્ટ તમારો નથી, ફોલ્ટ મારો છે. જો મેં વ્યાજ લીધા વિના તને 10 લાખ રૂપિયા દીધા ને, એ તમારી સાચી વાત. કેટલો ટાઈમ થયો પૈસા દેવાનો? આ 4-5 મહિના થઈ ગયા. 4-5 મહિના થયા ને, બીજો હોય તારી પાસે કેટલું વ્યાજ લીધું હોય? અરે એની વાત મૂકી દ્યો. તમે આ 10 લાખ દીધા ને વગર વ્યાજે, તમે મારા ભગવાન કહેવાય. પણ શું છે, હવે મારે વસ્તુ બગડી ગઈ છે બોગા બાપા, નકર તમને હું બોલવા ન દઉં. લ્યો એના ભરોસે તો મેં તમારી પાસે પૈસા લીધા હતા. તો પછી ભાઈ મીઠા ઝાડના મૂળિયા નો ખાઈ જવાય. તમારે હવે તમારી રીતે સમજો તો સારી વાત છે. કાંઈ વાંધો નહીં બોગા બાપા, હું કાંઈક આડાહવરું કરીને તમારા પૈસા હું ભરી દઈશ. બસ જો વિપલા તને કહી દઉં છું, હા. તારે ગમે ઈ આડાહુડું કરવું પડશે. હા પણ હું ક્યાં ના પાડું છું. બાયડીના ઘરેણા બરેણા પડ્યા હોય તો ઈ મૂકી તું મને પૈસાનું કઈક વેત કરી દે. બોગા બાપા ઘરેણા તો મેં બીજી જગ્યાએ મૂકી દીધા હતા, ત્યાંથી કઈક પૈસા લીધા ને તમારી પાસે પૈસા લીધા. એ કઈક મેં ખેતીમાં નાખ્યા અને કઈક મેં છોકરો પરણાવ્યો, એટલે બધું સાફ થઈ ગયેલું છે અત્યારે. આ વરે એવું લાગે આ તમને બધાયને પૈસા ખોટા દેવાઈ ગયા. છેલ્લી બાકી એકાદો કટકો વેચી નહીં, પણ મારા પૈસાનું કઈક કરી દે વિપલા. કાંઈ વાંધો નહીં બોગા બાપા, હું કાંઈક આડાહવરું કરીશ. બસ એની તમે એને ખોટી ચિંતા ન કરતા પૈસાની. તું વેત કરજે હો વિપલા, ખાલી વાતું ન કરતો. આ થઈને મેં તને 3જી વાર કીધું કે મને કઈક પૈસાનું તું કરી દે. પણ નથી થાય એમ તો મારે શું કરું, નકર તો હું તમને દઈ ન જાઉં. એક તો તમારી ઉપર અમે દયા ખાવી, વ્યાજ લેવી નહીં, એમને આમ તમને પૈસા વાપરવા દેવી, અને તમે દેવામાં આ બધા લાડ કરો. લાડની ક્યાં વાત છે, માલ બગડી ગયો છે ને લાડની વાત નથી. તમારા પૈસા દૂધમાં ધોઈને દઈ દઉં બસ. આ સોંપતું નથી હો વિપલા તને. પણ હું સમજુ છું, બધુંય સમજુ છું. લ્યો અત્યારે મારી પરિસ્થિતિ એવી છે. જો તને કહી દઉં છું, છેલ્લા 2-3 દીમાં તું મને ગમે એમ કરીને પૈસાનો વેત કરી દે, બરોબર? કાંઈ વાંધો ને, હાલો કાંઈક વેત કરી દઈશ. હાલો કઈક કરજે હો મહેનત. હા હા કરીશ. સારું ભલે હાલો. હા ઓય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વિપલા. પણ આમ આખું વીસીને હું ધોયડો જાસ. આ થોડુંક કામ હતું એટલે ઉતાવળા પગે હાલતો હતો. પણ તમારા તબિયત પાણી કેમ છે, સારું હે ને? તબિયત પાણીમાં તો વિપલા અત્યાર સુધી સારું જ હતું, હા. પણ આ તમારા જેવા ગામના વે થઈને તબિયત પાણી અમારા બગાડી નાખ્યા. શું તમે આવું આડું આડું બોલો, કઈક સીધી વાત કરો ને. ક્યાં સીધી વાત કરવા જેવું રહેવા દીધું? કા હા વજાણા થઈ જાય. બોલો પૈસા લેવાતા બરોબર, ત્યારે તમે ડોટું મૂકતા હતા હા ને અટાણે ક્યાં કોઈ દેવામાં સમજો છો? અમારી પરિસ્થિતિ તો ભલા માણા જોવો. હાય મને બોગા બાપા ભેગા થયા હતા, અમારા બેને વાત થઈ. મેં બોગા બાપાને બધી વાત કરી છે પૈસાની. ખાલી વાત કરી ને? એટલે વાત મેં કરી છે, એમાં શું છે, ઓણ મારે હે ને થોડુંક ઉપજમાં ફેરફાર થઈ ગયો, જો એવી ઉપજ આવી નથી. એટલે બોગા બાપાને મેં કીધું હું આડાહવરું તમને પૈસાનું કરી દઈશ. એમ નહીં, તમે તો ઉપજનું બાનું દઈને છૂટી ગયા બરોબર છે. અમારે હું સમજવું આમાં? અમારે તમારી પાસે બીજી ફેર લેવાના ન હોય, અમે હું ખોટું બોલી? હવે તમે આવો વ્યવહાર કર્યો, તમને હવે બીજી વખત ભાઈ દે કોણ? હું કેટલી ફેરે તમારી પાસે પૈસા લઈ ગયો, મેં તમારા ટાઈમે પૈસા આપી દીધા ને. પણ ઓણ શું છે, વસ્તુ મારે જે ખેતરમાં વાવી હતી ને એ બગડી ગઈ છે, એટલે મારે વાત થઈ ગઈ બોગા બાપા એમ. બસ બોગા બાપાને સમજાવી દીધા તમે તો? કાંઈ સમજાવ્યા નહીં, વ્યવહારે વાત કરી મેં એની હારે. હું વ્યવહારે વાત કરી? આવી રીતે હાવ આમ વિપલા નો હોય. અરે આ પૈસાની લેતી દેતીમાં મારે ટેન્શન એટલું વધી ગયું છે ને, હમણાં તો મારી હાવ તબિયત બગડી ગઈ હતી. વિપલા બધાય તારી જેમ જો આમ જ રોદડા રોવે છે, લે પૈસા દેવા પડે એટલે. અરે હું સાચું કહું છું, ખોટું નથી બોલતો. હમણાં રાતે તો મને ચિંતામાં એટક આવી ગયું તું. હાવ વયો જાત મરી જાત, ઈ તો રહી ગયો, ભગવાનની દયા થઈ ગઈ. દવા બવા કઈ લીધી? હા દવા લીધી છે એમ તો. હા હા એમ તો હવે સારું છે, પણ કઈક તોય મને ઝાટકા ઉપડે છે. તો રિપોર્ટ કરાવ્યો? બધુંય કરાવ્યું છે, રિપોર્ટ ને બધું. આમ જો વિપલા, હા તું જરીએ વ્યાધિ કરમાં તારો હેને વાડે વાકો નહીં થાય. મેં એવી માતાજી પાસે આકરી માનતા કરી છે ને, આમ જો તને માતાજી 100 વરહનો કરશે. એમ? હા પણ આ પૈસા દેવાની એની ચિંતા હોય ને મને. વ્યાધિ કરમાં આમ જો હું ડોહાને સમજાવી દઈશ. હા જરાય ટેન્શન લેવાનું નથી થાતું. ઈ ટેન્શન હતું મારે. આમ જો વિપલા, હા હવે પૈસાની ચોરી વ્યાધિ કરતો ની, અને નિરાયતે ખાઈને 2 ગોદડા ઓટીને હોઈ જાજે. કાંઈ વાંધો નહીં, ઈ જ મારે ઉપાધિ હતી. નહીં કરવાની, હાલું જાઉં છું. હા ભલે હાલ. એ રવિડા, લે કા કાટલી, તું ક્યાં હતો? થોડાક દિવસે દેખાતો નથી. તને નથી ખબર ઈ કોના ફેરા ચાલુ કર્યા છે? ઈ તો મને ખબર છે, પણ ગામમાં આવતો જ નથી બાયરો ભાઈ. પણ ભાડા જેટલા વધી ગયા છે, નવરો જ નથી રહેતો 5 મિનિટે.
તું 5 મિનિટ નવરો નથી રહેતો ને ગામમાં કાઈક ના કાઈક ભજીયા તરાઈ ગયા ને ફેંકાઈ ગયા ને તને ખબર ય નહીં પડે. ઓહો ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો. ભલા માણા મને કહેવાય તો ખરા ને મારે ભજીયા ખાવાના હતા. ક્યાં ફુલાવણી ના કર્યા હતા, બટેકા ના કર્યા હતા, ડુંગળી ના કર્યા હતા કે પછી મેથી ના? એ ખાધોકડા ખાવા સિવાય કઈ ધંધો છે કઈ દેખાય છે? લે તે કીધું કે ભજીયા તરાઈ ગયા. એટલે એમ ભજીયાની વાત નથી કરતી. તો આપણા ગામમાં ન થવાનું થાય છે આજકાલ એની વાત કરું છું. શું થયું? કોણ કોને લઈને ભાગી ગયું? ભાગી જાય એનો વાંધો નથી પણ આ ઉંમરે ભાગે તો કેવું લાગે? તે લે આપણા બે જેવડી ઉંમર હોય એ લોકો જ ભાગે ને. એ ગાંડા તારામાં કોઈ દી બુદ્ધિ નહીં આવે. હું તને એમ કહું છું કે પાયલ કાકીની ઉંમર 50 છે 45 હશે બાબા, 50 નો હોય હવે. અને વિપ્લો કાકો રહ્યો હા એની ઉંમર કેવડી હશે? એનું 47મું કે 48મું હોય છે. અને ઈ ઉંમરે ઈ બે પ્રેમલીમાં ભાગી જાય તો કેવું લાગે? હે પ્રેમલા પેમલી ઈ ઉંમરે? હા અલે નો હવે તું હું હવે વાતો કરસ. પાયલ કાકીને ઘરવાળો છે બોકો કાકો અને વિપલા કાકાને છે મંજુડી. એ મને બધી ખબર છે. હું આજ ગામમાં મોટી થઈ હું તારી હારે. પણ તો ઈ બેયને કેમ પ્રેમલા પેમલી કાઈ સમજાતું નથી હો કાડલી. આમ જો રવિડા હા મેં હે ને મારી હગી આંખે જોયું. શું જોયું? એ વિપુલ કાકા અને ઓલી પાયલ કાકી છે ને ઈ ઓલો આપણે સગન બાપાના બગીચાની બાજુવાળો રસ્તો કયો નીકળે હા હા ઈ રોડ ઉપર ઊભા ઊભા વાતો કરતા હતા. નો હોય. હા હે હા અને પાછી તો વિપુલ કાકા એમ કીધું ને મને મજા નથી તો પાયલ કાકી તો કહે કે તને કાઈ નો થાય ને તને તારા હાટુ તો હું માનતા રાખું અને તને કાઈ નો થવા દઉં. બોલ એવું માણા ક્યારે કહે? ઈ તો બેયનું સેટિંગ હોય તો જ માનતા રાખે ને એકાબીજા વચ્ચે. અરે ઈ તો તને કહું છું ગાંડા આપણા ગામમાં તો હા હવે ન થવાની ચાલુ થઈ છે. મારું બેટું આ જુવાનિયા સેટિંગ કરતા હતી તો ખબર હતી પણ અમારા બેટા ગઈઢા સેટિંગ કરવા માંડ્યા. પાછા બે પરણેલા. આ ઈ વાત તો આ મગજમાંથી નીકળી ગઈ. અને બે અડધા ગઈઢા. હા અડધી જિંદગી તો નીકળી ગઈ છે બેયને. અને જરીએ શરમ નહીં હોય? હા આ વાત ગળાએથી ઉતરતી નથી હો કાડલી. એ લાય તાર ગળામાં ઢીકો મારીને તને વાટને પેટમાં ઉતારી દઉં લાય. ઓહો ના ના ઠીકો નથી મારો, નકી તું મારો જીવ કાઢ નાખીશ કાડલી. હા આ વાતની એને કોઈક મોટાને જાણ કરવી પડે હો. હું તો એમ કહું કોક મોટાને જાણ કર તો આપણા ગામમાં આ બધું થાય છે ને ગામવાળાને ખબર પડે. આ બે જણા એક નંબરના ચાલાકના પેટના છે. પણ એક વાત તને કહું, મેં એવું સાંભળ્યું છે કે બે પ્રેમી પંખીડાને નોખા પાડો ને તો પાપ થાય. એટલે પરણેલા પ્રેમી પંખીડા હોય કે ગામમાં? એના ઉપરાણા બહુ લે છે મને ખબર હે. વિપલો કાકો તને બહુ સારો લાગે છે એટલે એનું ઉપરાણું તો હું એટલે લઉં છું કેમ કે ઈ મને ક્યાંક છોકરી દેખાડવાનો હતો એટલે હવે છોકરી જોવાનું કેન્સલ. એટલે તું તારા મતલબ હાટું? મતલબ નથી જો આપણે ઈ અબરા ધંધા કરે ને મોટાને કંજોને ફિટ કરી નાખું. તઈ આપણે એનામાંથી આવું શીખવાનું. કાઈ વાંધો નહીં, આ વાત મારા કાન લગી પૂગી ગઈ ને કાડલી. હવે જો મોટાને રાવ કરવી પડશે ત્યારે જ આ બે સીધા આવશે. કઈક કોકને કે આ કઈ આપણા ગામના સંસ્કાર છે અને આવું હાલે કઈ આજ તો મેં જોયું નહીં કે એના પોતાના હગાવાલા કોક જોઈ જાય તો મૈરા જેવું થાય મૈરા જેવું. મને તો એમ થાય છે હું કુવામ પડીને આત્મહત્યા કરી લઉં. આપણે મરવું નથી, એને મારી નાખવાસ પછી. હા તો વાંધો નહીં લે. બાકી આપણા ગામને ભૂંડા લગાડે એને જીવવા જ નથી દેવા. આને ગામની બહાર કાઢવાના થાય છે. હારું હાલ કાઈ વાંધો નહીં, હું તને ફોન કરું છું કે હું આનો નિર્ણય કરવો. એ હા આને તો મેં કીધું છે હવે આ પ્રેમ અને પ્રેમલાની કહાનીનું શું એન્ડ આવે ને ઈ મને નથી ખબર. ગાડી પર ટોપ ગિયર માં છે હો પણ ચોથા ઘેરમાં જાતી જ બોલ. ઓહો પાંચમાં નાખવાની તૈયારીમાં હતી. તૈયારી જ હતી પણ આ તું વચ્ચે આવીને ઊભો રહી ગયો પાછો. હેન્ડ બ્રેક મારી દીધી ને? અરે શોર્ટ કરી નાખી નહીં હમણાં. ઓહો લાલા હા બોલ બોલ રવિડા. બે હા એ ભગવાન શું હાલે? મોજે દરિયા છે આપણે શું હોય રવિડા બોલ. ક્યાં છોકરી જોઈ આવ્યો? આ બાજુના ગામમાં. તું ભલા મને સમાચાર ન દે પણ મને ગમે ત્યાંથી સમાચાર મળે હો. હા તું ગમે તે કોક તને ભૂંગરું દઈ ગયું છે કાનનું. હા લાલા હો એક વાત કહું પેલા, એક ના 75 કહી દે તું તારું હા ભરવા બેઠો જ છું. આ વાત સાંભળીશ ને
તારું લોહી એવું ગરમ થઈ જાય ને ફરશે જ નહીં લોહી. ડિસ્કો કરવા માંડી છે એવું છે ને? ડિસ્કો નહીં, કોકને મારવા મળીશ કાકા. મર્ડર કરી છે એવું છે? તોય ના એલા રવિડા તું આમ કરીને મને ચડાવતો લાગે. ના ભલા માણા, તે કઈ ગામમાં નવી વાત સાંભળી? ના એલા ગામમાં કાંઈ નવી વાત સાંભળી નથી. એવું શું છે? તને ખબર નથી એલા ભલા માણા? એલા નથી ખબર એટલે તો તને કહું. ધીમે તો બોલ, કાનનો પડદો ફાડ નાખીશ કાકા. તું વાત જ એવી કરે છે એટલે મને હવે આ વાત તો એવી કરીને એટલે મારું ગરમ થયો મગજ. શાંતિ રાખ. આપણા ગામના વિપ્લાન ઓળખસ? હા પાયલી કાકીને? હા એલા એને તો હારી રીતે ઓળખું. કાઈ બેયને લફરું છે. એલા નો હોય એ. એલા હા. એલા આ તો નો રાખ રવિડા તું આવું કહેવાનું. એલા કાકા, બાપ નામ પછી? અરે તારું ભલું થાય તારું. અરે વિપલા. એલા નો મેલું રવિડા નો મેલું. હવે તેનો સ્વર્ણ બગાડી નાખું. નો હોય. સાચું કહું. એલા લાલિયા, આ ઉંમરે હારું લાગે કાકા? ઓલી પાયલી કાકી નાટું માનતા કરી છે. એ માનતા કરી હે? તોય કેવી માનતા કરી લા? એ તો ભગવાન જાણે. પણ એટલી બાઈસ મળી છે મને હા કે પાયલીએ વિપલાટું માનતા કરી. એમ નામ કોઈ માનતા કરે? આ તો છોકરી જોવા ગયો તો કાંઈ ને તારાટું માનતા નો કરી. નો કરે આટલું બધું કોઈ કરે માનતા હું? હજી કઈ નક્કી જ ન હોય તો ક્યાંથી માનતા કરે? હા 100%. આ બેને ના જૂનું સેટિંગ હશે, મને એવું લાગે છે હો. મને એવું જ લાગે. આ ગડબડ ગોટારો તો હોય તો જ આ માનતા એવું રાખે. નકર આ સમયની અંદર કોઈ માનતા એવું બીજા ઘરના ઉલાવ રાખે? આ એમ આ ક્યાં કરવાનું આવે એને? એટલે આને નહીં શરમ લાગતી વેલા? એટલે આ કેટલા વર્ષનો થયો પણ એને શરમ નહીં હોય. શરમ વગરનો કહેવાય ને, શરમ વગરનો. એટલે આવામને તો એને ઊંધે ગધેડે બેહાડીને મોઢા કાળા કરવા પડે હો. અરે આ તારે જ મારી નાખવાનું થયું મને. જવા દે લા રવિડા. લાલા શાંતિ રાખ ને. એલા બેલ દે તું રવિડા તું રહેવા દે. મને એને આની ઉંમર કેવડી થાય છે એમ કહું છું. આ શરમાતો નહીં હોય, શરમાતો નહીં હોય. એટલે શાંતિ રાખ ને, એટલું બધું લોહી કા ગરમ કરસ? અરે રવિડા મને જાયલો નથી. રહેવા દે તું, મને મેલ દે. જવા દે. તું એને કરીશું મને ઈ તો કે. અને ભોદા માર દો શરીરના. તું જોતો ખરો. નો મેલું હવે આ ગામમાં આવું પોળાય. આ આપણે શરમજનક છે, શરમજનક. પણ તું એને પૂગી નહીં કાકા, એને ગોદો ઢીસણમાં લાગશે, ઢીસણમાં. અરે ટાટિયા ભાંગી નાખું. તું જોતો ખરો. શાંતિ રે ઘડીક વાર. આટલું બધું લોહી કા ગરમ કરસ? હાર્ટ એટેક આવી જાય કાકા. એટલે પણ મને ધનુર જાયલું નથી રહેતું રવિડા. પણ જનુર જાયલું ન રહેતું હોય ને તો સમજણથી કામ કરવું પડે. લા આપણે લોયારું નો થવાય, ગામના વડીલોને એને જાણ કરી દેવાય. લા રવિડા એ ગામના વડીલોને તો કહી દેવાય કોલાના ટાટિયા ભાંગી નાખ્યા. મને જવા દે રવિડા. એલા પછી હમાસા દેવાના હોય. વડીલને કહેવાનું હોય કોલા ભાંગી નાખ્યો. તું જવા દે રવિડા મને. એલા નથી, પેલા જવા દે લે. લા નથી જવું લા તું. નો મેલું લા રવિડા. આ નો મેલું. લા ઉભો રે. નો ઉભો રવિડા રવિડા. હવે મારું ધનુ જાયલું નથી રહેતું હોય. ઉભો રે. એલા ઉભો રે, મારા હમશે. તેલા હમકા દઈ દીધા. એલા કાકા ઘડીક શાંતિ તો રાખ. હા. તારા હમ ક્યાં દેવાના આવે? એલા પણ તારે આવું બધું કરવાનું તને કોણ કહેશે? તો આ મને નો પોહાય રવિડા. આવું નો પોહાય. શાંતિ રાખ. ગામના મુખી બાપા છે ને, એને વાત કરવા જાવી છે આપણે બેને ભેગા થઈને. બરોબર? ઈ બધો રસ્તો કાઢ દે. અને એને ગામની બહાર કાઢી મૂકવા છે. કાઢી મૂકવાય ને? આ બસ. આ તું કહેજે ને કે હું હે ને હું અહીંયા મુખી બાપાને કહેવા નહીં રહું એટલું મારું ધનુર સાઈડ હો. અત્યારે આમ જો મારી વાત સાંભળ, શાંતિથી ઘરે વઈ જા. હા. અત્યારે આપણે રાઈતે ને મુખી બાપાને ઘરે ન જવાય. સવાર પડે ને એટલે આપણે મુખી બાપાને ઘરે જાય. પછી આજ નીંદર નહીં આવે રવિડા મને. નિંદર કરી લઈ જાય. લાલા તને સાચું કહું, શાંતિ રાખ. ખાવાનું તો ભાવવાનું જ નથી રવિડા. ખાઈ લઈ જાય. તને કહું એટલું તું કર જા. ત્યાં હમાસાર મને આવા કાઢી દાયલા. એટલે પણ જે વાત થઈ મેં તને કહી, શાંતિ રાખ. તું આટલો બધો ગરમ થામાં ઘરે શાંતિથી બેહી જજો. કાઈ લપ ન કરતો તું. હારું હાલો તારું માન રાખીને જાવું. પણ સતાઈ જો મગજ જો ડિગ્રી ખાઈ જાય ને તો વયો જાય શું હું એને. નથી કાઈ તારે કરવું. જાને બાપા ઘરે શાંતિથી વઈ જજે. હારું હાલ હું જાઉં હવે. ન મેલું હવે. મારું બેટું છે 1.5 ફૂટી પણ એના બળતો જો. અરે રે. એ કાકી એ બોલ બોલ બેટા. આ કેમણા નીકળ્યા પણ તમે લટક મટક કરતા? હું તને વાત કરવી મારે પણ હવે. શું થયું ઈ તો વાત કરો. એ હાવ દુઃખના પાર તૂટી પડ્યા ની વાત જ પૂછમાં તું. ડુંગર તૂટી ગયો એમ? હાવ જવા દે. કેવી તૂટ્યો? તને નથી ખબર કાંઈ? મને કઈ ખબર નથી. તને તાર કાકાએ કાંઈ નથી કીધું? ના ભાઈ. અરે હું વાત કરવી એમાં એવું છે ને, હા અમે એડા નહોતા વાવ્યા. હા એ 10 વીઘામાં વાવ્યા હતા. હા ઉસી પાસીના કર્યા હતા, દવાના ઉસીના લીધા હતા, દાળિયાને દેવાના બાકી હતા. હા એમાંય ઓલું માવઠું આવ્યું. હા
સાફ થઈ ગયું ને? અરે જાવા દે, બધુંય ફેલ. એમ નહીં, કેટલા અડધા પડધા વેસાણા કાંઈ નહીં. એમાં બધો પાક જ ફેલ ગયો, એમાં કાંઈ નહીં, બધુંય હળવળી ગયું છે હાવ. અરે અરે અરે. એમાંય પાછો મારો છોકરો પરણાવ્યો હમણાં. હા. એમાં 10 લાખ માથે કર્યા, એમાં હાવ દેવાઈ ગઈ. અરે અરે અરે, હું શું કહું? શું કે? કાંઈ વાંધો નહીં, એમાં મોરું પડવાનું ન હોય. હું તમને એને મસ્ત રસ્તો બતાવું. કયો રસ્તો? કેટલી 10 વીઘા હે ને, હા, તેમાં 5 વીઘા કાઢી નાખો, આરામથી તમારું દેવું સાફ થઈ જાય. મરી ગયા ઈ 5 વીઘા વેચી નાખું ને તો વાહે 5 જ વધે, પછી ખાવું હું ને કેમાં અનાજ ઉગાડવું. હું શું કહું? હા, એમાં હે ને તમારે કોઈ ચિંતા કરવાની નહીં, દેવું ઓછું થઈ જાય બરોબર. શાંતિ, તમને રોટલો તો ભાવે? કાંઈ વાંધો નહીં, ઈ વાત ઉપર હું વિચારીશ ને. હું અત્યારે જાઉં છું હો. જવાનું નથી, મેન વાત ઉપર આવું. કઈ વાત? તમને કાંઈ ખબર નથી? શેની? ઓલા મારા કાકાને સમજાવો, આટલી ઉંમરે કાંઈક શરમજનક થવું જોઈએ એને. તો એમાં શેનું કાળા કામ ક્યાં કર્યા છે એને? એમ નહીં, અમને શરમું લાગે આવી વાતો મળે એટલે. પણ કેવી વાતો? એને કઈ ખરાબ કામ કર્યા છે તો શરમ આવે? અરે ખરાબની ક્યાં વાત કરો, હવે તમે બધું જાણતા હોય ને અમારી માથે કાપ પડતા હોય. હું જાણું આમાં? હું તો કાંઈ જાણતી નથી. ઓલા બોગા કાકા રહ્યા ને, હા હા એના ઘરેથી ઓલા પાયલ કાકી નથી, હા. ઈ પાયલ કાકી ને વિપુલ કાકાનો બેયનું કાંઈક લફરું છે. લફરું? હા, લફરું પ્રેમ લીલા. હવે કાંઈ ખાસું બોલ. અરે હાસું બોલું છું, ઓલા પાયલ કાકી રહ્યા ને ઈ તો કાંઈક માનતા રાખી. શેની માનતા હું? ઈ અમને શું ખબર? મારી માથે હાથ મૂકીને મારા હમ ખાતો. અરે તમારે આમ ખોટું કહેતો હોય તો આવા વાવડ મહિલા છે, મને ઓલા રવિડાએ કીધું સાચી વાત છે. પાકા પાયે ખબર છે? અરે હોય 100% છે. ખા તારા કાકાના હમ, અરે કાકાના હમ, ખા તારી બાના હમ. અરે તમારા હમ. પાકું? પાકું, એમાં કાંઈ ફેર ન પડે. શરમ આવી જાય, શરમ. તો હમણાં જો મને જવા દે પાયલી ના ઘરે. અરે જાઓ તમારે. અરે આજ એના ઘરે જાવ ને ઉધડો ઉધડ લઈ લવે ને. એમને આવી માનતાઓ જ રખાય. પણ હમણાં મને જવા દે, ઉધડો ઉધડ લઈ લવે ને. અને જો કાં તો ઈ નહીં કાં તો હું નહીં, આજ તો એને મારી નાખું કાં મરી જાવ. હા, મારો ને તો મરી નાખો એમ કરો. બાકી આવું મારાથી હવે ન સેવાય. અરે મારાથી હપું તું સાર નથી થતું, તમને તો શરમ આવી જોઈએ. પણ હું જાઉં છું હવે. હા જાઓ, હાલો. હા? નીકળો હવે. હા. આવા નવા. એ પાયલ, બહાર નીકળ. ફટાફટ આવ. કાયલે મંજૂરી દેખાડા કરસ? તે દેખાડા કરવા જેવું કામ કર્યું છે તો દેખાડા ન કરે તો શું કરે? તું વળી મેં આ બધું દેખાડા કર્યા જેવું કામ કર્યું? તે કામ એવા કર્યા છે આખા ગામને ખબર છે. આખા ગામને ખબર છે એટલે કઈ મે કોઈને પાસ પછી લઈ નથી લીધા કઈ. પણ ઈ તને ખબર હોય ને તે એવા કામ કર્યા છે તે તો હું રાડું નાખતી હોય ને. ઓય તું હે ને ચોખવટ કરજે હો, એવા કામ ના કામ કરતી ને આટલા બટુકા મારી હારે ન કરતી. એ તને આબરૂની ન પડી હોય ને તો કાઈ નહીં, અમારી આબરૂ છે તો અમને તો હેરખા રહેવા દે. મેં ક્યાં તમારી આબરૂ કાઢી? હે વાલી હું થાસ તે એટલે હું તૈયાર આવી છું. તું હે ને આજે તું માપ મારે જાવ, મંજૂરી તને કહી દઉં છું હું. એટલે નકર તું કદી હું લઈશ? તો તું હું કરે લે છે મારી ઘરે આવી? એટલે મારું પાણી માપવું એમ? એ પાણી મારી તારા જેવી તો 70 આવ્યું ને 70 ગયું. એટલે તું મારી હામું પાવર કરે એમ? તારી જ હામું. એલા આ બે આઈતરી છે હું. ઓય ભૂતના પેટની હું નોખી પડો. ઉતર્યું ચાલુ જ થઈ ગઈ છે બાજવાનું. આ બાજુ આવી લે. તમે બે થાયરી છે હું ઈ કયો તો મને. હું બાઈજા બાઈ થયું છો. એ આને કઈ કયો? આને મારી માથે હું ડાડા થયા છો? એને હું કર્યું તને? એને કામ એવા કર્યા છે. પણ હું કામ કર્યા કેને? હું એનો ભાઈડો બેઠો છું. આખું ગામ જાણે, તમે નથી જાણતા? પણ હું છે ઈ વાત કર તું. એને પૂછો કે હું કહું પછી. હું કે છે આ? ખોટાડીના પેટની છે મને તો ખબરેય નથી. હું કહું તમને લ્યો. હા પણ બોલવા માંય. એને મારો ઘરવાળો વિપુલ છે ને હા એના હાટું થઈને માનતા કરી. માનતા કઈ? હા માનતા કરી. હવે અજાણી બાઈ કોકના ઘરવાળા હારે માનતા કરે એમાં બધું હોય હું? ભૂતના પેટની માનતા એને એટલે કરી હતી કે વિપલાને કઈ થાય નહીં,
વિપલાને કઈક થઈ જાય તો અમારા તો 10 લાખ ઓગળી જાય ને. હે હેલો મિત્રો, હું છું વિપુલ ભૂમિ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બામણિયા ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.